હેલો, ગુડ મોર્નિંગ. જો સન્ડેનો દિવસ છે અને આજે વાગી ગયા છે 7:30 અને અહીંયા મેં બનાવી છું થેપલાનો મસ્ત લોટ બાંધી લીધો છે. મેથી નાખી છે, ધાણા નાખ્યા છે, તલ નાખ્યા છે અને હવે આપણે એના મસ્ત થેપલા બનાવીશું. ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં થેપલા તો અચૂક હોય જ છે, આપણા ફેવરિટ. તો આજનો નાસ્તો તો મારો થેપલાનો છે. તમે નાસ્તામાં શું બનાવો છો ઓ કોમેન્ટ જરૂર કરી દેજો. તો જો કાલે તો થોડું ઘણું કામ પત્યું છે ને આજે પણ થોડુંક બાકી જ છે હજી બધા કામ, તો એક પતાવીશું અને આજનો દિવસ તો આવો જ છે. તો ચલો ફટાફટ થેપલા બનાવી લઈએ અને નાસ્તો કરીએ. થેપલા બનીને રેડી થઈ ગયા છે અને આપણે હવે નાસ્તો કરવા બેસી જઈશું. તો જો વિશ્વને બિઝી રાખી અને હું બધા જ કામ પતાવી અને મારું એક અહીંયા ઇમ્પોર્ટન્ટ કામ જે હતું એ હું પતાવવા બેસી ગઈ હતી. જેવું કે અમારે સામાન શિફ્ટ કરવાનો છે, તો પછી બધું લિસ્ટ બનાવતી હતી કે શું શું વસ્તુ લઈ જવાની છે અહીંયાથી. તો ક્યાં સામાન શિફ્ટ કરે છે ને શા માટે કરે છે એ જાણવું હોય તો કોમેન્ટ જરૂર કરી દેજો. હું છે ને એક વિશ્વે એવું કાન કર્યું મને પણ નથી ખબર. જો હું છે ને એમને ફોન જોતી હતી, બરાબર, વિડીયો ને અપલોડ કરતી હતી તો વિશ્વે જો મારા પગમાં આવું કરી દીધું. મને તો ખબર નહીં. બોલ આનંદ જો અહીંયા. હે ભગવાન, વિશ્વ તો એના કામમાં મસ્ત ગોલ હતો અને મેં જોયું ને તો મારો પગ બગાડી નાખ્યો. મેં કીધું અરે બાપરે, હવે શું કરું. ચલો હવે તો જો 11:30 થઈ ગયા છે અને કામ પણ ઓલમોસ્ટ બધું પતી ગયું છે. તો હવે બનાવવાના છે આજે મારે દાળ ફ્રાય જીરા રાઈસ. તો ચલો આજે હું એમની રેસીપી આપી દઉં તમને. અને વિશુ આખા વિશુ ને ધોઈ છે હજી સોફા. કલર મારે વિશુ પાસેથી લઈ લેવા પડશે. પહેલાં તો હું એ કામ કરી લઉં ને પછી દાળ ફ્રાય બનાવી નાખી. આજે સવારે થેપલા હતા ને તો આજે વિચાર્યું કે ખાલી દાળ રાઈસ જ બનાવવા છે, બીજું કંઈ બનાવવું નથી. પણ દાળ રાઈસ તો બહુ ખાઈએ છીએ એટલે દાળ ફ્રાય બનાવવાની છે આજે. દાળ ફ્રાયમાં છે ને આપણે જો અહીંયા બધી 4 દાળ લીધી છે. તુવેરની, મસૂરની, ચણાની અને મગની ફોતરાવાળી લીધી છે મેં. તમે ફોતરા વગરની પણ લઈ શકો છો. હવે એને હું 3 થી 4 પાણીમાં વોશ કરી અને પછી આપણે બોઇલ કરવા મૂકી દઈશું. તો જો આપણે દાળમાં છે ને બધું જ મિક્સ કરી દીધું છે. ટમાટર, કાંદા, અહીંયા મેં આંબલી લીધી છે, એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે, અને પાલક નાખી છે અને લીમડો કટ કરી અને મીઠું અને હળદર. હવે આપણે પાણી નાખી અને બોઇલ કરવા મૂકી દઈશું. તો જો ગાઈસ અત્યારે બનાવવાના હતા મારે દાળ રાઈસ બનાવવાના હતા, પણ રાઈસને બદલે હવે પ્લાન ફરી ગયો, બનાવું છું દાળ બાટી. દાળ તો ઓલરેડી આપણે જે દાળ ફ્રાય હોય એ ટાઈપની જ બનાવી હતી દાળ બાટીની, એટલે હવે આપણે વિચાર્યું કે ચલો હવે દાળ બાટી બનાવી નાખીએ અત્યારે. પછી રાઈસ આપણે સાંજે આજે બનાવવાના છે, વેજીટેબલ રાઈસ. તો અત્યારે જો હું બાટી બધી મૂકી દઉં આમાં, આવું જે પેન હોય ને એમાં આપણે બાટી મૂકવાની છે. બાટી મૂકી દીધી છે આવી રીતે. બસ ઓલરેડી 6 બાટી જ બનાવવાની હતી, 3 મારી, 2 દિલીપની ને 1 વિશ્વમની. તો મેં ફટાફટ રોટલીનો લોટ, ભાખરીનો લોટ બાંધી અને બાટી બનાવી નાખીને આમાં દાળ બનાવી નાખી છે. તો રેસીપી ફૂલ જોતી હોય ને બાટીની તો મને કોમેન્ટ જરૂર કરી દેજો, હું તમને રેસીપી શેર કરી દઈશ. ફાઇનલી અહીંયા બાટી બનીને રેડી થઈ રહી છે. જો મસ્ત મજાની બાટી. જો અહીંયા બાટી બની રહી છે ને ત્યાં આપણે દાળ હવે બફાઈ ગઈ છે, એટલે હવે આપણે એને દાળને પણ આપણે સંભાળી લઈએ. હા બેટા, એને આમ ફેરવતા જશું આપણે. વાવ, દાળ બી એકદમ મસ્ત બની ગઈ છે. જો હવે આપણે એને જેણીથી મિક્સ કરી લઈશું.
સુગંધ તો એટલી સરસ આવે છે ને. મસ્ત મજાનો દાળનો લુક છે. સરસ એવી દાળ બાટી રેડી છે. અહીંયા બાટી અને મસ્ત મજાની દાળ, અને અહીંયા અમારી દાળ બની ગઈ છે, જોઈ શકો છો તમે, સરસ મજાની. અને અહીંયા બાટી બની ગઈ છે, સરસ. તો ચલો દાળ બાટી રેડી છે, તો ખાવા માટે આવી જાઓ. તો ચલો જમી લઈએ અને પછી મળીશું. હેલો ગાઈસ, અત્યારે આવી જશે 5:30 અને હું જો અહીંયા બનાવું છું લાડુ. મસ્ત મજાના લાડુ છે, જે સુવાડમાં ખાતી હોય ને લેડીઝ, એ ટાઈપના લાડુ બનાવ્યા છે. જેને કમર દર્દ હોય બાળકો પણ ખાઈ શકે. જો મસ્ત ડ્રાયફ્રૂટ્સ બધા મિક્સ કરી અને લોટને શેકીને, જો ફૂલ રેસીપી જોતી હોય ને તો મને કોમેન્ટ કરી દેજો, આપણે ફૂલ રેસીપી પણ તમને કહીશું. જો મસ્ત લાડુ બનાવી રહીશું હવે. તો ચલો આ મિશ્રણ જે છે ને આપણે ગરમ છે એટલે લાડુ બનાવવામાં થોડું પેલું થાય.